દેવાયત પંડિતની જગ્યાના મહાન પૂજ્યવર 1008 મહેશગીરી બાપુ પધાર્યા છે. એને પણ આપણે 5 મિનિટ સાંભળીએ. પૂજ્યવર મહેશગીરી બાપુ. સદગુરુ દેવ કી સિદ્ધરામદેવજી મહારાજ, સદ દેવાયત પંડિત મહારાજ, કૈલાસગીરી મહારાજ, સદગુરુ સાહેબ કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. અહીંયા બધી જ સંસ્થાઓમાંથી, આશ્રમોમાંથી ગુરુજન પધાર્યા છે. બધાને મારા કોટી કોટી વંદન. બધાને જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ. સત સાહેબ, અહીંયા આપણે જે કોઈ અહીંયા મળ્યા છીએ ભાવથી, હિતથી, પ્રેમથી, વિજયદાસ બાપુ જે ભાવથી જેને આમંત્રણ આપે છે એ ભાવથી અહીંયા આવે છે. પણ બાપુ માફ કરજો, થોડોક લેટ પડ્યો છે. ટ્રાફિકના હિસાબથી આખો રસ્તો બને છે અમારે અમદાવાદ મોડાસાનો, એટલે હું જરાક લેટ પડી ગયો છું. લેટ પણ મતલબ પહોંચી ગયો અહીંયા. હા, એટલે સંતોના આશીર્વાદ લેવા અને સંતોના પગલાં કરાવવા, અને એ અમદાવાદમાં આ રીતે કરવું ને બહુ કઠિન છે. કઠિન એટલે એટલું ટ્રાફિક હોય, પાર્કિંગ ક્યાં કરવું, ભોજન ક્યાં કરવું, પબ્લિકને ક્યાં બેહાડવું, સંતોને ક્યાં બેહાડવા, પણ બધું આયોજન એકદમ મસ્ત, એમ જોરદાર. તાળીઓથી વધાવો. મને આનંદ થયો અહીંયા આવ્યા પછી. પહેલાં તો એમ થતું કે આટલી હોકડી ગલીમાં નાખે છે ગાડી, ક્યાં છે, કેમ હશે, પણ બધું સરસ. અને આ બધું જે છે ને એ ગુરુ મહારાજની કૃપા હોય ત્યારે આ બધું બને. જુઓ, આ સોસાયટીમાં ઘણા મરી ગયા હશે, એવું નથી. અમદાવાદમાં બીજા ઘણા મરતા તો હશે, પણ મરનારની પાછળ આવું કાંઈક થતું હોય એવું ઓછું એમ. એટલે આ એના કર્મ અને એની ભક્તિ. એક શબ્દ છે બાપુ કે ભક્તિ કે હું ભાવની ભૂખી, જુગો જુગોથી વાટું જોતી, જોતા જોતા અમને મળી ગયા આ બધા મહાસાહેબના મોતી. એટલે આજે જે આપણે મળ્યા છીએ એ બધા ભક્તિના મોતી છીએ. અને આપણા બધાનું આજનું ભજન, આજનો સત્સંગ, આજનું હરિકીર્તન એ બધું એના નામે થાય. ભગવાન એને સદગતિ આપે, સ્રોતમાં વાસો આપે. અને આ ઘરની અંદર આવીને હું તિલક કર્યું છે. ભગવાનનો વાસો રહે, ગુરુ મહારાજનો વાસો રહે સદાયના માટે. અમારા આશીર્વાદ રહે, નિરોગી રહે, સંપત્તિમય રહે, સારું કમાય, એવા અમારા બધાના આશીર્વાદ. સત્સંગ રૂપે એક જ વાત છે કે તમે બધા જે અહીંયા પધાર્યા છો, આ બધા સાધુ સંતો જે અહીંયા સત્સંગ આપી રહ્યા છે એ જ મોટો સત્સંગ છે. હા, નકર અત્યારે કોઈના પાસે ટાઈમ જ નથી બાપુ કંઈ જવાનો. કોઈ આમંત્રણ આપે ને તો કે એ બાના કાઢી લે કે બાપુ નથી મેળ પડ્યો અને આમ છે તેમ છે. કારણ કે ટ્રાફિકમાં કોણ જવું, કેમ જવું, હું કરવા જવું, આવું થતું હોય. પણ જો આ આખું સ્ટેજ ભરાઈ ગયું છે, અત્યારે ઉભલાય છે સ્ટેજ. એ ભાવ છે ને એ ભક્તિ છે. અને આ વસ્તુ જાળવી રાખવી ને એ સનાતન સત્યની ધારા ઉપર જે ચાલતા હોય ને એનું જ કામ છે બાપુ. હા, બાકી ઘણા બધા કાર્યક્રમો તો જોઈએ છે આપણે, પણ આ એકદમ એમ પ્યોર, જેને કહેવાય કે ઘી જેવું છે. એમ સત્સંગ એટલે સત્સંગ, કોઈ મનોરંજન નહીં. બરાબર? આમાં ખાલી સત્સંગ સાંભળો, બેસો, આનંદ કરો અને કાંઈક જાણો ભગવાન શું છે, ભગવાન કેવો છે. બાકી જો બાપુ ઈંગલા બિંગલા સૂક્ષ્મણા નુરત સુરત ઓહમ સોમ આ બધું છે તો ખરું જ, પણ એને ધારા ઉપર લાવવું ને, હા, એ આવી રીતે આપણે સાહસ કરીને આવતા હોય ને તો જ એની ધારા પકડાય. બાકી સમજાય ખરું, બધું જોવાય ખરું. ગાડી છે, ગાડીનું બધું તમને બતાવી દઉં કે અહીંયા ક્લચ આવે, અહીંયા બ્રેક આવે ને આ સ્ટેરિંગ છે, હાલાવો, એમ ન હાલે. એ તો પ્રેક્ટિકલ જ જોઈએ. હા, એ જાતે જ આપણે ફેરવવી પડે, એનું કંટ્રોલ કેમ થાય તો આપણે જ કરવાનું રહ્યું બાપુ. એટલે આજે જે છે ને એ આપણું આ કંટ્રોલ છે, આ કંટ્રોલ રૂમ છે ભક્તિનો. અને આની અંદરથી જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય અને પરમાત્મા મળે. થોડી વાર માટે આપણે ધોન કરશું, ભગવાનની અરજ કરશું, ભગવાનની આત્માને સદગતિ આપે.
હરે રામ 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 રાજા રામ 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 બોલો બધાએ બોલવાનું છે હરે રામ 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 રાજા રામ 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 ઓમ રામ ગુરુ રામ લખ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ લખ નિરંજન રામ રામ હરે રામ 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 રાજા રામ 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 હરે રામ 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 રાજા રામ 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 हो तुझ में राम मुझ में राम सकल हंस में राम राम तुझ में राम मुझ में राम सकल हंस में राम राम हरे राम 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 राजा राम 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 हरे राम 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 राजा राम 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 सद्गुरुदेव सतनाम साई नमः पार्वती पते हर हर महादेव।